મિત્રો 4-5 દિવસથી આપણે વિડીયો નથી બનાવ્યા. આપણે ગાડી લેવાની હતી, ગાડી ગોતતા હતા. 2-3 દિવસ એમાં લાગ્યા. શનિવારે આપણે ગાડી લીધી છે અને રવિવારે થોડુંક કામ આવી ગયું હતું. એટલે હમણાં કામમાં વિડીયો 4-5 દિવસના નથી મૂકવાના. આસપાસ આપણે ચાલુ કરી દેવી. ત્યારમાં આપણે ગેરેજ આવી ગયા છે, કામ ચાલુ થઈ ગયું છે. ભાઈબંધ આવી ગયો છે, મહેમાન આવ્યા છે અમરેલીથી. એની ગાડી આપણે સર્વિસ કરવાની ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. પછી આને આપણે ચાલુ કરવાનું છે અને એમાં બધું સ્પેર પાર્ટને અમુક વાંકતૂટ થઈ છે નાખવાના છે. રેડી, વિડીયોમાં બન્યા રહેજો. આપણે આજે બનતી કોશિશ બતાવશું. અને ગાડી જો આપણે લઈ આવ્યા છે એવી 2 વ્હીલ લઈને આવતા હતા, ઉપરવાળાને દઈ આવ્યા. ગાડી આવી ગઈ છે. ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે. વોશિંગ કરીને આપી દેવાની છે. અમરેલી થયા છે, પછી નીકળવાના છે ગાડી લઈને. હમણાં ગાડીઓ બંધ હાલતમાં આવી છે. વાયરિંગમાં કે કોઇલમાં ગમે પ્રોબ્લેમ હોય ચાલુ કરી નાખવાની છે. પછી બધું મોરો ને એવું તૂટલું છે પડિયા, અને કમ્પ્લીટ સર્વિસ જેવું કરીને વોશિંગ કરી નાખવાની છે. ગેરેજમાં આપણે 2 વ્હીલના નવા ટાયર રાખ્યું છે. ગાડીમાં જ્યારે ચેન્જ કર્યું છે. અને જે સ્પ્લેન્ડરમાં જ્યારે કાર્બેટર ખોલી ચાલુ કરવાનું છે, પાવર આવી ગયો છે. કેવું લાગે તમને હવાનું પ્રેશર? હવાના પ્રેશર નું ક્યાં કઈ સવાલ જ નથી ને ભાઈ. વાસી ની ખબર નથી, પણ હવાનું કામ સારું છે. એવું છે? રવિભાઈ, તમારું શું કેવું છે? હે તમને હાથું કેવી લઉં?